કઈ બોલે નહીં, કટોરો લઈને બેસી રહી. સવારથી સાંજ સુધી બેસી રહી, પણ એક દિવસ એવું કે કોઈ આવ્યું જ નહીં. લાસ્ટમાં સંધ્યાનો સમય થયો, એક ડોક્ટર આવ્યો. ડોક્ટર આવ્યો અને મંદિરમાં દર્શન કરીને બહાર જેવા નીકળ્યા ત્યારે ભિખારી કહે કે ભાઈ કંઈક મને ભિક્ષા તો આપો. તો કે કેટલા જોઈએ છે બોલો? કે 100 રૂપિયા. તે હું તો ખૂબ રૂપિયા વાળો છું. તો 100 રૂપિયા નહીં, કંઈક વધારે તો કહો. તો થોડું એને લાલચ જાય એટલે કે 500 રૂપિયા આપો. કે નહીં નહીં, હું જો ખૂબ રૂપિયા વાળો છે, કે તને જેટલું જોઈએ ને એટલું માંગો. તો કે વિચાર કરીને પાછો કે 10,000 આપો. કે નહીં નહીં, હજુ મારા પાસે ખૂબ રૂપિયા છે. તો કે 50,000 આપો. કે આટલી ઓછું તારું, એનાથી ઘર ગાડી કંઈક આવશે કે નહીં? કે લાખ રૂપિયા. તો કે નહીં, એ બી ઓછા, વધારે કેવું? પછી પાછો કે 5 લાખ આપ. તો 5 લાખમાં તો તારું ઘર નહીં બનશે. હજુ જેટલું જોઈએ એટલું માંગી લે, મેં ખૂબ રૂપિયા વાળો છું. તો કે એક કામ કર, મને 10 લાખ આપી દે ને, તો તારું ઘર અડધું બનશે. પહેલાના જમાનામાં બને, અત્યારે તો 10 લાખમાં બી ઘર બનતું નથી. ત્યારે હજુ તારે જોઈ એટલું માંગી લે કે 50 લાખ. તો 50 લાખ તો એ બી ઓછા છે. તો કે નહીં, આમ કરતા કરતા કે હજુ તને જેટલું જોઈએ માંગી લે. કેમ? કે તમે 50 લાખમાં ઘર બનાવશે, ગાડી લેશે, કંઈક બીજું તમારે ખેતી કંઈક પણ તમે કરવાનું હશે તો શું થશે? તો કે મને 1 કરોડ આપી દે. હા હા બરાબર, આ બરાબર છે. તો કે એક પેપર લઈ આવો, કે કોરું, એક કોરું પેપર લઈ આવ અને એમાં તારી સહી કર. તો કે શું કરવાનું? એને કઈ ખબર નહીં પડે. ભિખારી હોય તો કે તારું નામ શું છે? કે મોહનલાલ. તો એવું સહી કર કે જે તારું શરીર તે તને હું અર્પણ કર્યું, ડોક્ટરને હું આપી દીધું, એને સોંપી દીધું. હું તને કરોડ રૂપિયા તને આપું, જે તને ગાડી લેવો હોય, બંગલા બનાવો, વાડી બનાવો, જે કરવું હોય કર. તો કે કઈ વાંધો નહીં ભાઈ, ખબર નહીં પડે એટલે કે કઈ વાંધો નહીં, આ શરીર મોહનલાલ તને અર્પણ કરી દીધું, સાઈન કરી દીધી, કઈ વાંધો નહીં. એ ડોક્ટર ગયા, એ બી ગયા તો ખુશ થઈ ગયો, ખુશીમાં નાચે. ભિખારીને તો કે 1 કરોડ એટલે શું, એમ માલો મન થઈ ગયો, એટલે નાચ કરે ને બનાવ્યું. પછી ડોક્ટર કે ભાઈ મારો કોઈ મરીજ પેશન્ટ આવે ને ત્યારે તારે ત્યાં આવી જવાનું છે. તો કે કેમ? કે તારે આવીને મારા જે હોસ્પિટલના ખાટલા હોય ને એના પર તારે લેટવાનું છે. તો કે કારણ? કે તારી 1 કિડની લેવાની છે મારે. શું કીધું એ ડોક્ટરે? 1 કિડની તારી લેવાની છે. તો કે કેમ? તો મારાથી બીજું શું થશે? તમે તો સાઈન કર્યું છે ને કે તને તારું અર્પણ, તારા પાસે કઈ રહ્યું નથી. પછી કોઈ એવો આવશે જેની આંખ નહીં હોય, એ પેશન્ટ તો તારે 1 આંખ બી કાઢવામાં આવશે. અને કોઈનું કે ઘૂંટણ નહીં હોય તો તારે ઘૂંટણ બી કાઢી લેવામાં આવશે. તો હું ચાલીશ કઈ રીતે, હું જોઈ કઈ રીતે, શ્વાસ કઈ રીતે લઈશ? તો એમ કે તારા કરોડો રૂપિયા જે આપ્યા તો મેં કઈ રીતે વાપરીશ? તો ભાઈ તારા શરીરનો જો કરોડો રૂપિયા જો કિંમત હોય તો તું શું કામ આ વાટકો લઈને મંદિર પાસે ભીખ માંગો છો? તો તમે ને અહીંયા મારે કહેવાનું તાત્પર્ય, જ્યાં સુધી આપણે જવાનીમાં રક્ત હોય ત્યાં સુધી એવું જવાનીમાં પૈસા કમાવો કે કોઈ પાસે હાથ આપણું ફેલાવો નહીં પડે. આવી કુળદેવી અને આ રામેશ્વર મહાદેવના
ગોદમાં બેસીને પ્રાર્થના કરું, જે ઈષ્ટદેવી હોય, જે આપણા જન્મ દેનાવાળી માતા પિતા હોય. એવો એક સમયની વાત એવી કે એક ભાઈ આવો લંગટ બાંધી અને સમુદ્રમાં સ્નાન કરવા ગયો ને ત્યાં જ બાજુમાં એક મહાત્મા બેઠા હતા. મહાત્મા બેઠા હતા અને પેલો લંગટ બાંધીને સવારથી આમ તેમ આટા મારે અને પેલો મહાત્માની દ્રષ્ટિ પડી, સવારથી આમ તેમ મારે અને પેલો ભાઈ જોયા કરે. સંધ્યાનો સમય આવીને જઈને પૂછે, ભાઈ કેમ આટા મારો છો? તો કે મારે સ્નાન કરવું છું. તો કે સ્નાન કરી લે, કે સમુદ્રના લહેરા છે ને મોજા બહુ છે. એમ કે મારા બાપ, તારી પીડીથી પીડી તરી જશે પણ ક્યારે સમુદ્રના મોજા શાંત નહીં થશે. આમાં ડૂબકી મારવું પડશે. તેવું તમે અને મેં જ્યારે વાસના રૂપી જે બંધનમાં જે બંધાયા છે, આખી સંસાર આપણું જશે વહી, પણ ક્યારે આપણને આ સંસારમાંથી શાંતિ નથી મળવી. તો જેના કારણે જે અહીંયા તમે જે કોઈ ગુરુ કરેલો હોય, જે કોઈ ઈષ્ટદેવને માનતા હોય સંસારમાં, એટલે કોઈ પણ તમારે એક રસ્તો પકડવો કે સંસારમાં રહીને જ આપણે બધું કરવું છે. સદગુરુ પા